તો ઠંડીમાં ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ને તે તમામની વચ્ચે વધુ એક ચિંતાજનક બાબત અને તે છે વરસાદની આગાહી। વાત કરીએ ખેડૂતો એલર્ટ। શિયાળાની વિદાયથી લઈને ઉનાળાની સંભવિત તારીખનું એલાન આગાહીકાર અંબાલાલે આપ્યું, પણ તેની વચ્ચે માવઠાનું સંકટ પણ ગુજરાતના માથે તોળાયું છે। ઠંડીમાં સતત ઘટાડો અને વાદળછાયું વાતાવરણ એ સંકેત છે કે ગુજરાત માથે વિક્ષેપ ઊભો થયો છે। ત્યારે શું કરી છે આગાહી, આવો જોઈએ। રાજ્ય પર માવઠાનો ખતરો। અંબાલાલ પટેલની નવી આગાહી। આઠ ફેબ્રુઆરી બાદ બદલાશે વાતાવરણ। ફરી એકવાર રાજ્ય પર માવઠાનો ખતરો મંડરાયો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરી મહિનામાં પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાની મોટી આગાહી કરી। તેમના જણાવ્યા અનુસાર 8 ફેબ્રુઆરીથી એક પશ્ચિમી વિક્ષેપ રાજ્ય પર અસર કરી શકે, જેના કારણે 10 ફેબ્રુઆરી આસપાસ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। પર્વતીય વિસ્તારોમાં બરફ વર્ષાને કારણે તેની અસર રાજ્ય પર જોવા મળી શકે અને અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પણ થઈ શકે। આમ કમોસમી વરસાદ થવાથી ખેતી પાકોમાં રોગ લાગવાની પણ શક્યતા હવામાન નિષ્ણાંત કહી રહ્યા છે। ફેબ્રુઆરી માસમાં એક પછી એક 25 વિક્ષોપ આવવાની શક્યતા રહે છે। કેટલાક મજબૂત 25 વિક્ષોપના કારણે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની શક્યતા છે અને ગુજરાતના હવામાનમાં ક્યાંક વાદળવાયુ આવી શકે અથવા તો ક્યાંક લગભગ છાંટા પડી શકે કે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહે। ઉલ્લેખનીય છે કે જ્યારે વિષમ હવામાનની વિપરીત અસર થતી હોય છે ત્યારે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહેતી હોય છે। આવા વખતે કિસાન ભાઈઓએ પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે 12 ફેબ્રુઆરીની આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે અને રાજ્યમાં તાપમાનમાં વધઘટ જોવા મળી શકે। જો કે 20 ફેબ્રુઆરી બાદ ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરાઈ। ત્યારે અવારનવાર હવામાન બદલાતા લોકોના સ્વાસ્થ્ય પર અસર પડે અને રોગચાળો વધે તેવી પણ શક્યતાઓ છે। 20મી ફેબ્રુઆરી બાદ ઉનાળુ પાકો માટેનું હવામાન પોષક થતું જણાશે, એટલે ત્યારબાદ ઉનાળુ પાકોનું વાવેતર થઈ શકવાની શક્યતા રહેશે। પરંતુ જોવા જઈએ તો હવે રોગેશ ઋતુ આવશે, એટલે રોગેશ ઋતુમાં જનધને પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી સારી રહે। આમ હવામાનમાં થનારા અચાનક ફેરફારો વચ્ચે ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો ઊભો થયો છે। ખેડૂતો માટે આવનારા દિવસો મહત્વના બની શકે, ત્યારે હવામાનની આગાહી પર સતત નજર રાખવી અને જરૂરી તકેદારી રાખવી જરૂરી છે। બદલાતા વાતાવરણની અસર ખેતી સાથે સ્વાસ્થ્ય પર પણ પડી શકે, જેથી સાવચેતી જ સલામતી છે। બ્યુરો રિપોર્ટ, TV9।